આગળ વાત રાજકોટની પાણીના જગ મંગાવતા પહેલા સાવધાન થઈ જજો। આરએમસીની પાણી વિક્રેતા સામે મોટી કાર્યવાહી। 20 વિક્રેતાઓના પાણી વેચાણ પર પ્રતિબંધ મુકાયો છે। 20 પાણી વિક્રેતાના પાણીના નમૂના ફેલ થયા છે। પાણીજન્ય રોગ ફેલાતો અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। પાલિકાની આરોગ્ય શાખા દ્વારા વકરતા જતા ઝાડા ઉલટીના કેસો સંદર્ભે આપના દ્વારા જે કાર્યવાહી જે છે એ કરવામાં આવી છે। એમાં ગત સપ્તાહે જે 20 પાણીના જગના વિક્રેતાઓને ત્યાંથી નમૂના લીધા છે એમાંથી રિઝલ્ટ માટે પૃથ્થકરણ અર્થે પીડીયુ મેડિકલ કોલેજની માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ ખાતે મોકલવામાં આવ્યા હતા અને એમ્પિયન કાઉન્ટ અને કોલિફોર્મ ઓર્ગેનિઝમ કાઉન્ટ જે છે એનો રિપોર્ટ આવી 17 જેટલા એકમો જે છે એમાં અનસેટિસ્ફેક્ટરી રિઝલ્ટ એટલે કે પાણીની અંદર જે બેક્ટેરિયા અને કોલિફોર્મ ઓર્ગેનિઝમની માત્રા જે છે એ ઘણી બધી વધારે જોવા મળી છે, જેના કારણે ઘણા બધા રોગો થઈ શકે છે। તો આ તમામ એકમોને 7 દિવસની અંદર પૃથ્થકરણ કરીને નવો રિપોર્ટ જમા કરાવવા ઉપરાંત હાઇજેનિક કન્ડિશન મેન્ટેન કરવા અને ત્યાં સુધી પાણીનું વિતરણ જે છે બંધ કરવા માટેની તાકીદ જે છે એ રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા કરવામાં આવી।